પોતાના સુખને માટે વિચાર સુદ્ધા નહીં કરેલા, પણ સામાન્ય શી અડચણ છે એની અડચણ શી રીતે દૂર થાય એ ભાવનામાં જ નિરંતર રહેલા, અને ત્યારે જ એમને કારુણ્યતા પ્રગટેલી. અદ્ભુત આધ્યાત્મ વિજ્ઞાન પ્રગટ થયેલું. પ્રસ્તુત સંકલનમાં દાદાશ્રી તમામ દ્રષ્ટિકોણથી જીવનનો ધ્યેય કેવી રીતે સિદ્ધ કરવો, જે સેવા પરોપકાર સહિત હોય તેની સમજ સરળ સચોટ દ્રષ્ટાંતો દ્વારા ફિટ કરાવે છે, જે જીવનમાં ધ્યેય રૂપે વણી લઈએ તો મનુષ્યપણાની સાર્થકતા થઈ કહેવાશે. સંપાદકીય સમાપ્ત. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન પ્રરૂપિત પુસ્તક સેવા પરોપકારનું વાંચન. મનુષ્ય જન્મની વિશેષતા. દાદા, આ મનુષ્ય અવતાર એડે ન જાય એના માટે શું કરવું જોઈએ? આ મનુષ્ય અવતાર એડે ના જાય એનું જ આખો દાડો ચિંતવન કરે તો તે સફળ થાય. આ મનુષ્ય અવતારની ચિંતા કરવાની, ત્યારે લોકો લક્ષ્મીની ચિંતા કરે છે. કોશિશ કરવાનું તમારા હાથમાં નથી, પરંતુ ભાવ કરવાનું તમારા હાથમાં છે. કોશિશ કરવાનું બીજાની સત્તામાં છે. ભાવનું ફળ આવે. ખરી રીતે તો ભાવે પર સત્તા છે, પણ ભાવ કરો તો તેનું ફળ આવે છે. મનુષ્ય જન્મની વિશેષતા શું? મનુષ્ય જીવન પરોપકાર માટે છે, અને હિન્દુસ્તાનના મનુષ્યોનું જીવન એબ્સોલ્યુટિઝમ માટે, મુક્તિ માટે છે. હિન્દુસ્તાન સિવાય બહાર બીજા ઇતર દેશોમાં જે જીવન છે એ પરોપકાર માટે છે. પરોપકાર એટલે મનને પારકા માટે વાપરવાનું, વાણીએ પારકા માટે વાપરવાની, અને વર્તને પારકા માટે વાપરવાનું. મન વચન કાયાએ કરીને પરોપકારો કરવા. ત્યારે કહેશે મારું શું થશે? એ પરોપકાર કરે તો એને ઘરે શું રહે? લાભ તો મળે જ ને. હા, પણ લોકો તો એમ જ જાણે ને કે હું આપું તો જતું રહે મારું. નીચલી કક્ષાના માણસો હોય તે એવું માને. ઊંચી કક્ષાવાળો એવું માને કે પારકાને આપી શકાય. જીવન પરોપકાર માટે. આનું ગુહ્ય સાયન્સ શું છે કે મન વચન કાયા પરોપકારે વાપરો તો તમારે ત્યાં હરેક ચીજ હશે. પરોપકાર માટે જો વાપરો અને પછી ફી લઈને વાપરો તો તકલીફ પેદા થાય. દાદા, આ કોર્ટમાં ફી લે 100 રૂપિયા પડશે, 150 રૂપિયા પડશે, ત્યારે કહેશે સાહેબ 150 લઈ લો, પણ પરોપકારનો કાયદો તો ના લાગે ને. પેટમાં લાઈ લાગી હોય તો એમ કહેવું જ પડે ને. એ વિચાર કરશો જ નહીં. કોઈ જાતના પરોપકાર કરશો ને તો તમને કોઈ અડચણ નહીં આવે. હવે લોકોને શું થાય છે? હવે અધૂરું સમજીને કરવા જાય ને એટલે અવળી ઇફેક્ટ આવે, એટલે પાછું મનમાં શ્રદ્ધા ના બેસે ને ઉડી જાય. અત્યારે કરવા માંડે તો 2-3 અવતારે રાગે પડે. આ જ સાયન્સ છે. આપણે સાંભળીએ પરમ પૂજ્ય દાદા ભગવાનના સ્વમુખે નીકળેલી વાણી. એટલે આ આખું આનું ગુહ્ય સાયન્સ શું છે કે મન વચન કાયાથી ઉપકારે વાપરો તો તમારે તો હરેક ચીજ હશે. શું કહ્યું? પરોપકાર માટે જો વાપરો અને પછી ફી લઈને વાપરો તો તકલીફ પેદા થાય. હે, તકલીફ પેદા થાય. આ કોર્ટમાં ફી લે 100 રૂપિયા પડશે, 150 પડશે, સાહેબ 150 લઈ લો, પણ પરોપકાર નો કાયદો તો ના લાગે. સમજાય છે ને? એટલે આ આખો મનુષ્યના લાઈફમાં હિસાબ આટલો જ છે, એનો આર્ક આટલો જ છે કે મન વચન કાયા પારકા માટે વાપરો. બાહુભાઈ કહે છે દાદા કે પેટ લાગ્યું હોય તો એવું કહેવું જ પડે ને. પેટ લાગ્યું હોય એટલે એવું કહેવું જ પડે ને. તેથી કહ્યું એ લાગ્યું છે વિચાર કરશો જ નહીં કોઈ જાતના. એવી કઈ રીતે આ કરશો નહીં એટલે તમને કોઈ અડચણ નહીં આવે. આટલું જ કરશો. હવે લોકોને શું થયું છે કે હવે અધવત કરવા જાય ને તો પાછલી ઇફેક્ટો આવે એટલે પાછું મનમાં શ્રદ્ધા ના આવે, હે ઉડી જાય. પાછલી અત્યારે કરવા મળે